છોટાઉદેપુર વડોદરા યથાર્થ ટ્રસ્ટ દ્વારા 300થી વધુ વિદ્યાર્થીઓને નોટબુક પાઉચ કીટનું વિતરણ કરાયું. વડોદરા શહેરમાં એક સુંદર અને સમાજહિત કાર્ય બન્યું છે. યથાર્થ કલા સાહિત્ય અને એજ્યુકેશન ટ્રસ્ટ છોટાઉદેપુર અને વડોદરાના આજરોજ તારીખ 7મી જૂન 2026ના રોજ આયોજિત વિતરણ કાર્યક્રમ વડોદરાના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ લેબ ટેકના શ્રી વિજયસિંહ ઉમટના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જે વિતરણ કાર્યક્રમ અંતર્ગત 350થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો નોટબુક, ચોપડા અને પાઉચ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશેષતા એ રહી છે કે આ વિતરણ માત્ર એક દાન કે પ્રવૃત્તિ નહીં હતી, પણ તેનો ઉદ્દેશ્ય હતો સમાજમાં શિક્ષણની સમરસતા વધારવાનો. આ કાર્યક્રમ મહેશનગર વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં યોજાયો હતો, જેમાં તમામ વર્ગના વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે થઈ હતી. ત્યારબાદ યથાર્થ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ પરમાર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવ શ્રી અજયસિંહ ઉમટ તથા સહયોગી સંસ્થા તથા કબીર માનવ સંસ્થાન સંઘ વડોદરાના મહાનુભાવનું પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યા વિના જીવન અધૂરું છે એ વાતને સાર્થક કરતા ટ્રસ્ટ દ્વારા લખવામાં આવેલ હોશિયાર પરંતુ ભૌતિક સંશોધનના અભાવે વંચિત વિદ્યાર્થીઓને પાઠ્ય સામગ્રી, પેન, પેન્સિલ, કીટની ભેટ આપવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ પરમાર જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રેરણા અને સાધનો આપવી એ સાચી માનવ સેવા છે. એક કુટુંબમાં એક દીપક પ્રગટે જે આખા સમાજમાં જ્યોતિ ફેલાવે છે. કાર્યક્રમમાં ઉમટ સાહેબ, વકીલ જયંતિભાઈ પરમાર, શ્રી દિલીપભાઈ કટારિયા, શ્રી મહેશભાઈ પરમાર અને અન્ય મહાનુભાવોએ પણ વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા અને ભવિષ્યમાં ઉજ્જવળ પ્રગતિ શુભેચ્છા પાઠવી. આ કાર્યક્રમમાં નશામુક્ત અંગે પત્રિકા વેચવામાં આવી હતી અને નશામુક્ત રહેવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને કુટુંબના સભ્યો અને દરેક નાગરિકે નશામુક્ત રહેવા માટે સમજણ આપવામાં આવી હતી. અંતે યથાર્થ ટ્રસ્ટ દ્વારા સહયોગી સંગઠનો અને વાલીઓનો આભાર માનવામાં આવ્યો હતો. આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં શૈક્ષણિક જાગૃતિ અને સામાજિક ભાવના વધુ મજબૂત બનાવે છે. અવનવી પહેલ, શિક્ષણના સેવામાં જોડાયેલા આવા ઉમદા પ્રયાસો આપણી સમાજની સાચી શક્તિ છે. આવો સાંભળીએ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ પરમાર શું કહી રહ્યા છે. સાંભળો તે વિનંતી. પરમાર નટવરભાઈ ચુનીલાલ, યથાર્થ કલા સાહિત્ય એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજરોજ અમે નબળા વર્ગના વિદ્યાર્થીઓ તેમજ સ્લમમાં રહેતા વિદ્યાર્થીઓ, આજુબાજુના વિદ્યાર્થીઓ, વડોદરા શહેરમાંથી જે વિદ્યાર્થીઓને આર્થિક રીતે સંક્રમણ હોય અને તેમના કુટુંબીજનોને અને વિદ્યાર્થીઓને મદદરૂપ થવા અર્થે આ ટ્રસ્ટ તરફથી અમે પુસ્તક, પછી કીટ તેમજ અન્ય સાધન સામગ્રી જે શૈક્ષણિક હેતુ માટે આપીએ છીએ અને અમને આનંદ છે કે છેલ્લા 15 વર્ષથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ.